षट्द्रव्य गुण पर्याय और प्रमाण का, जड़ कर्म चेतन बंधकारु कर्म के अवसान का, कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है। ओम नमः सिद्धेभ्यः, ओम नमः सिद्धेभ्यः, ओम नमः सिद्धेभ्यः। अरहंत सिद्ध सूरि उपाध्याय साधु सर्व, अर्थ के प्रकाशी मांगलिक उपकारी हैं। तीन को स्वरूप जान रागते भई जो भक्ति, तीन को स्वरूप जान रागते भई जो भक्ति, काय को न माय स्तुति को उच्चारी है। धन्य धन्य तुम ही सो काज सब आज भये, कर जोरी बार बार वंदना हमारी है। मंगल कल्याण सुख ऐसो हम चाहत हैं, हो मेरी ऐसी दशा जैसी तुम धारी है, हो मेरी ऐसी दशा जैसी तुम धारी है। છેલ્લા 2 દિવસોના સ્વાધ્યાયમાં આપણે સૌ પરમ શાંત સમતા ભાવ, સામાયિક પરિણામ, શુદ્ધ સ્વભાવ ભાવની વીતરાગ પરિણતિ, રાગ દ્વેષ વિકાર ભાવોથી રહિત પરમ વીતરાગ નિર્વિકાર નિરાકુળ ચૈતન્ય પરિણતિ, જેને સમભાવ કહેવાય, જેને સમતા ભાવ કહેવાય, તે સંબંધીનો એક સરસ મજાનો પાઠ સમતા ષોડશી, 16 છંદોનો સરસ આધ્યાત્મિક અધ્યાત્મ ભાવોથી જનાગમના મૂળ સિદ્ધાંતોથી જૈન દર્શનના પાયાના મૂળ મર્મથી સભર એવો પાઠ, જેનું નામ છે સમતા ષોડશી. તે પાઠનો આપણે સૌ રસાસ્વાદન કરીએ છીએ. ખાસ કરીને ગઈકાલે આપણે 3 છંદો ઉપર સ્વાધ્યાય અભ્યાસ પૂરો કર્યો. શરૂઆતથી જ આપણે પાઠ પણ લેશું, સ્વાધ્યાયનો ક્રમ આગળ આપણે ચલાવશું. બહુ માર્મિક ચર્ચા, બહુ ભાવવાહી ચર્ચા છે. અને ખાસ કરીને હમણાં જે શ્રમણ સંસ્કૃતિ કરીને 101 છંદોનું જનાગમમાં આચાર્ય કુંદ દેવના પરમાગમોમાં અને ચારેય અનુયોગોમાં શ્રમણાચાર અંગે, મુનિ જીવન અંગે, મુનિચર્યા અંગે, જીન દીક્ષા અંગે હરતા ફરતા સિદ્ધ ભગવાન કહેવાય મુનિરાજ એટલે. તો તેમના વ્યક્તિત્વને સમજાવનારો સરસ મજાનો પાઠ
જેનું નામ શ્રમણ સંસ્કૃતિ. એનો આપણે 40 છંદોનો પાઠ આજે લગભગ 18થી 20 મિનિટ અત્રે સાંભળ્યો. એમાં આપ સૌનું જો ધ્યાન ગયું હોય 38, 39 અને 40 છેલ્લા 3 છંદોમાં આપણે જે અહીંયા સમતા ષોડશી સમભાવ અંગેનો પાઠ લેવા એનો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ તેના જ વિશેષ છંદો આપણે હમણાં સાંભળ્યો. સૌથી પહેલાં જુઓ, આ 38મો છંદ આપણે જોયો હતો. સંતોં કી સંપત્તિયઃ साम्य भाव समरूप, संतों की यह संपदा है समभाव स्वरूप. કેટલી સરસ વાત છે. આ સંતોની સંપત્તિ છે. સામ્ય ભાવ સમરૂપ એટલે એ જ સમતા ભાવ, સામ્ય ભાવ, વિતરાગ ભાવ. સંત મહાત્મા મુનિ ભગવંતોની તો સંપત્તિ કહેવાય. કઈ સંપત્તિનો, કઈ સંપદાનો એમને ક્ષણે ક્ષણે ભોગ ઉપભોગ હોય છે. તો કહે છે સમતા ભાવનો ઉપભોગ હોય છે. મૂળ પૂંજી અને સંપત્તિ તો એ છે. તો સામ્ય ભાવ, સમતા ભાવ, મોહ ક્ષોભથી રહિત આત્મ પરિણામ, એ તો આધ્યાત્મિક વૈભવ છે ને આત્મિક વૈભવ છે. તો એ આત્મિક વૈભવ સાચી સંપત્તિ છે. જગતના આપણે સૌ જીવો, છદ્મજીવો બધા જડ સંપત્તિ પાછળ દોડીએ છીએ. ધન, વૈભવ, પૈસા, સ્ત્રી, પુત્ર, પરિવાર જે સંયોગજન્ય છે, જે અઘાતિયા કર્મોદયજન્ય સંયોગજન્ય બાહ્ય ભૌતિક દુનિયા છે, એ ભૌતિક સંયોગોને, ભૌતિક દુનિયાને આપણે સંપત્તિ ગણીએ છીએ. અને મુનિરાજ સંતોં કી સંપત્તિયઃ સામ્ય ભાવ સમરૂપ. સંત મહાત્મા પુરુષોની સંપત્તિ તો સામ્ય ભાવ છે. સંતોં કી યહ સંપદા હૈ સમભાવ સ્વરૂપ. સમભાવ સ્વરૂપ જે સંપદા છે તે એમની સાચી સંપત્તિ છે. વિચાર કરો, આપણા ગુરુજનો કોને સંપત્તિ તરીકે ગણે છે, માને છે, અને આપણે સૌ કઈ સંપત્તિ પાછળ દોડીએ છીએ. આ વિચાર પણ આવે ને, હું નામ લીધા વિના કહું છું, વિચાર પણ આવે ને આપણે કઈ સંપત્તિ પાછળ ગાંડા અને ઘેલા બનીને પડ્યા છીએ. જો વિચાર પણ આવે તો સમતા ષોડશી પાઠ ભણવાનો પણ અધિકાર આપણને નથી, એનો ખ્યાલ આવશે. આ પ્રવચન રૂપે સાંભળવાનો, સ્વાધ્યાય રૂપે ભણવાનો કે મોઢે કરવાનો, હાથ જોડીને કહું છું, યાદ રાખજો. કઈ જડ સંપત્તિ પાછળ આપણી દાંડાઈ, આપણું ગાંડપણું, જમીન અને મકાન અને પૈસા અને બેંક બેલેન્સ અને ઘરેણાઓ, આપણે આપણા દીકરા કે દીકરાની વહુ કે ભાઈઓ કે મા બાપ, એ બધાને પણ જડ સંપત્તિથી જ તોલીએ છીએ. મારા બાપ પાસે જો કરોડોની સંપત્તિ હોય તો એ મારા માટે વાલા લાગે. કેમ કે એ મરી જશે ને તો એ સંપત્તિ બધી મારા નામથી કરી જવાના માટે. એટલે મારે મા બાપે જોઈએ તો કરોડપતિ મા બાપ જોઈએ છે, ભાઈઓએ જોઈએ છે તો ભાઈઓએ બધા કરોડપતિ જોઈએ, પૈસાવાળા હોય. પૈસો મારો પરમેશ્વર ને હું પૈસાનો દાસ, આવી આપણી હલકી દ્રષ્ટિ છે.
અને મુનિ ભગવંતો સમભાવ, સમતા ભાવ. હા, ન રાગ, ન દ્વેષ, ન કશાય, કોઈ પરિણામ નહીં. તો વિચાર એટલું જ કરજો, સંતોની સંપત્તિ કઈ અને આપણી સંપત્તિ કઈ. કઈ સંપત્તિમાં તેઓ ધોંસ બોલે છે અને આપણે કઈ સંપત્તિમાં ધોંસ બોલીએ છીએ. અને તોય મનને મનાવવા માટે આપણે શું વાંચીએ છીએ? સમતા ષોડશી. વાંચવાનું નામ સમતા નથી. કેવળ સમજી લેવા માત્રથી કાંઈ સમતા સમજાઈ જાય એવું નથી. સમતા સમજવાની વસ્તુ જ નથી. સમાઈ જઈએ તો સમતા સમજાઈ ગઈ. સમાઈ જવાની બાબત છે, સમજવાની બાબત નથી. તો પછી શા માટે સમજીએ છીએ? સમાઈ જવાની બાબત છે, સમજવાની નથી. એ સમજવા માટે જ આપણે ભેગા થયા છીએ. કેટલી દોડ ધૂપ, સંયોગોની કેટલી દોડ ધૂપ, પહોંચાતું નથી. શેમાં? સ્વાધ્યાયમાં. રાજનભાઈ, સાચું ખોટું? કેટલી મિનિટ મોડે આવ્યા આજે ખબર? 37મો છંદ ચાલતો હતો ત્યારે તમે આવ્યા. છેલ્લી માંડ 4 છંદ મળ્યા આપણને સાંભળવા. હા, તો વિચાર તો કરો. હા, અને 1-2 ચહેરાઓ તો મને સ્પષ્ટ દેખાય છે. એ પાઠ પૂરો થયો પછી જોઈન થયા. નામ નહીં લો. એટલે વિચાર કરો આપ સૌ, આપણે ક્યાં ઊભા છીએ. હા, કેટલી સાંસારિક બંધનો. તો એ અપૂર્વ અવસરનો પહેલો જે શ્લોક છે ને, પહેલો પાઠ, સર્વ સંબંધનું બંધન તીક્ષણ છે દીન, હજી એને જ ઓળંગી નથી શક્યા આપણે. હા, કેટલા બંધનો, કેટલા પ્રતિબંધ. વિચાર કરો તમે. હા, કોઈ તનથી દુઃખી, કોઈ મનથી દુઃખી, કોઈ ધનથી દુઃખી. હા, કોઈ સંયોગોએ દુઃખી, કોઈ સ્વભાવે દુઃખી. કેવી સ્થિતિ છે, વિચાર તો કરો. હા, હું તો એક વાત સ્પષ્ટ કહું આપને, સ્વાધ્યાય માટે, અભ્યાસ માટે, ચિંતન માટે સહેજે પણ સમય જો આપણને મળી જતો હોય તો એના જેવો અપૂર્વ અવસર બીજો કોઈ નથી. ખેંચીને જો સમય કાઢવું પડે તો સમજી જ લેવાનો એ પાપનો ઉદય છે. શું કીધું? સ્વાધ્યાય માટે ખેંચીને સમય કાઢવો પડતો હોય, પહોંચાતું ન હોય એવી સ્થિતિમાં જ્યારે મુકાઈ જઈએ છીએ તો આ સમતા ષોડશીનો પાઠ તો એમને માટે અમૃત જેવો છે. હા, આઈ આઈ અંતર મેં આતમ કી મહિમા. ગાવાથી કાંઈ નહીં થાય ભાઈ. હા, ઉછલે છે આનંદ હિલોર, પ્રભુ મારા નાચ રહા મન મોર. હા, ખૂબ અંદરમાં તડફ હોવી જોઈએ. તડફ. તરસ્યો હોય, સોસ લાગી હોય, સોસ. તો સવારે સોસ લાગે એટલે પાણી સાંજે પીવે. કેમ? અરે રાત્રે 2 વાગે ઘસઘસાટ નિંદરમાં હોઈએ ને, કુંભકર્ણની નિદ્રામાં, અને જો તરસ લાગે તો આંખો ચોળતો ઊભો થઈને પાણી પી આવે. કેમ કે સોસ લાગી છે. આટલી હજી સોસ આપણને સ્વાધ્યાયની નથી લાગી, તત્વની હજી એટલી સોસ લાગી. રાજનભાઈ, રુચિબેન તમને પાછળથી બરાબર સમજાવે છે. સાંભળો 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 એમ કહે છે. અહીંથી હું બોલું છું ત્યાંથી દાંડી પીટીને કહે છે, રાજેન સમજો, રાજેન સમજો, રાજેન. હા, ખરેખર આપ સૌ આ વાતને બહુ ગંભીરતાથી લેજો. કઈ સંપદા, કઈ સંપત્તિ, સમભાવ જેવી કોઈ સંપદા નથી. હા, આ 38મો છંદ મેં આપ સૌને કીધું. હવે એક 39 નંબરનો પણ જે છંદ આવ્યો એ જુઓ, એ બહુ સરસ છે. 39નો જે છંદ આપણે બોલ્યા હમણાં, એમાં પણ એ બહુ સરસ વાત હતી. જા 39 નંબરનો,
यह समभाव स्वभाव है, यही समता भाव. જો સમભાવ એ સ્વભાવ છે, એ સમતા ભાવ એ સ્વભાવ છે. यही समता भाव, राग द्वेष के परिणमन काहो पूर्ण अभाव. જેમાં રાગ અને દ્વેષના સંપૂર્ણ પરિણામોનો જેમાં અભાવ છે એનું નામ સમતા ભાવ. અને જેમાં રાગ અને દ્વેષના પરિણામોનો અભાવ નથી તે બધું વિષમ ભાવ. ખાવાના, પીવાના, કમાવાના, ગણવાના બધા વિષમ ભાવ. એક તરફ સમભાવ, બીજી તરફ વિષમ ભાવ. અને સમભાવ અને વિષમ ભાવ બંને એક મ્યાનમાં ન રહે. શું કીધું? કાં તો સમભાવ, કાં તો વિષમ ભાવ. કાં તો સ્વ સમયમાં રહો, અને સ્વ સમયમાં ન રહો તો જ્યાં પણ રહો એનું નામ પર સમય. એ પછી ભગવાનની ભક્તિમાં હોય, તીર્થયાત્રામાં હોય, માળા ફેરવવામાં હોય, ધંધા કરવામાં હોય, પેઢીએ નોટ ગણવામાં હોય, વિષય ભોગોમાં હોય, ગમે તેમાં હોય, સ્વમાં નથી ને તો ક્યાંક પરમાં છે. એવી રીતે આ સમભાવની આખી અદ્ભુત કસોટી છે. હા, એક હજી બહુ સરસ જુઓ. આ તો તમને મેં 38 અને 39 છંદો કીધા. હવે આ જુઓ 40મો છંદ કેટલું સરસ છે. सहज भाव से प्राप्त हो ऐसा समता भाव. समता भाव શાસ્ત્ર વાંચી વાંચીને નહીં આવે. હું તો એમ કહું છું સત્સંગ કરી કરીને પણ નહીં આવે, સ્વભાવનું કરીને આવે. સત્સંગ તો બહારનો સંયોગ છે. સતનું સંગ કરો, કેવળ સત્સંગ નહીં કરો. સમજાય છે? સહજ ભાવ સે પ્રાપ્ત હો ऐसा समता भाव. समता भाव प्रभाव से साम्य भाव समभाव. કેટલી સરસ ભાષા છે. હા, એ સમતા ભાવ એ સામ્ય ભાવ છે. આ બધા જે મેં 3 છંદો હમણાં આપ સૌને જે વાંચી બતાવ્યા ને એ પ્રવચન સારની 7મી ગાથામાંથી લીધેલા અમૃતના છાંટણા છે. એ 7મી ગાથાના ફ્લેવર છે. ચારિત્રમ ખલુ ધમ્મો. ચારિત્ર જ ખરેખર ધર્મ છે. ધર્મ સમતા ભાવ છે. અને મોહ અને ક્ષોભ રહિત સમતા ભાવ એ આત્માનો પરિણામ છે. 7મી ગાથા પ્રવચન સાર. આમાં નમોકાર મંત્રની જેમ આ ગાથાઓને ગાથાઓ એના હાર્દ આમાં આત્મસાત થઈ જવા જોઈએ. કંઠસ્થની વાત નથી કરતો હું, આત્મસ્થની વાત કરું છું, હૃદયસ્થની વાત કરું છું. ખ્યાલમાં આવ્યું? તો જુઓ કેટલું સરસ આ 15 થી 18 મિનિટ આપણે વાત કરી. સમતા ભાવ, સમતા ભાવ, સમતા ભાવ. હવે આપણો જે મૂળ પાઠ ચાલે છે એ પાઠ તરફ આપ સહુનું ધ્યાન બહુ એકાગ્રતાથી હાથ જોડી ખૂબ ભક્તિભાવથી એનો પાઠ આપણે સૌ કરીએ. શીર્ષક છે સમતા ષોડશી, એટલે 16 છંદોનો સમતા અંગેનું જે સંકલન છે તે. હવે જ્યાં પણ આપ બેઠા છો, જે પણ સ્થિતિમાં બેઠા છો, હા, મનમાં ને મનમાં કે ગાઈ શકો, બોલી શકો તો ચોક્કસ આપ મારી સાથે સુરમાં સુર પરોવી શકો છો. એનો પાઠ, એનો સ્વાધ્યાય આપણે સૌ કરીએ. समता रस का पान करो, अनुभव रस का पान करो, शांत रहो, शांत रहो, सहज सदा ही शांत रहो.
શાંત રહો, શાંત રહો, સહજ સદા હી શાંત રહો. સાચું કહું? શાંત રહો, શાંત રહો, સહજ સદા હી શાંત રહો. આટલું પાઠ, આટલી પંક્તિ બોલ્યા બાદ મને ખરેખર આગળ બોલવાનું મન જ નથી થતું. કેમ કે શું બોલીએ આપણે? શાંત રહો, શાંત રહો. વકીલ સાહેબ શું બોલીએ છીએ? શાંત રહો, શાંત રહો, સહજ સદા હી શાંત રહો. વળી પાછું આગળ ગાઈએ છીએ, વળી પાછું આગળનું પ્રવચન ચાલુ આપણું. એનો અર્થ શું થયું? કેટલું ખોટું બોલીએ છીએ આપણે. ખ્યાલમાં આવ્યો? આ ખરેખર આવું છે. બોલતી બંધ થવી જોઈએ આપણે. હા, બોલતી બંધ થવી જોઈએ. મનના વલણ બંધ થઈ જવા જોઈએ. કાયાએ ચેષ્ટા બંધ થવી જોઈએ. વાચા પાંગળી થવી જોઈએ. કાયા કંથાઈ જવી જોઈએ. મન પંછી મરી જવો જોઈએ. મા ચિઠ્ઠ મા જંપ મા ચિંત કિમ વિજેણ હોઈથિરો. દ્રવ્ય સંગ્રહ. મા ચિઠ્ઠ ચેષ્ટા નહીં. મા ચિટ્ટહ મા જંપ જલ્પ નહીં, બોલવાનું નહીં. મા ચિંત ચિંતન નહીં. મા ચિટ્ટહ મા જંપ મા ચિંત કિમ વિજેણ હોઈથિરો. અપ્પા અપ્પમ્મિરો. આત્મા આત્મામાં જ રહે. અપ્પા અપ્પમ્મિરો ઈણમેવ પરમ જાણમ. આનું નામ પરમ ધ્યાન કહેવાય. ધ્યાનની દશા આનું નામ. જેમાં સમતાના ફુવારાઓ ઉછળતા હોય, જેમાં સમતા રસના ઝરણાઓ બધા ઝરતા હોય. આવી શાંતિ, આવો આનંદ. હા, આમાં સમતાની વાત કરીએ તો સોસરવટ રોમાંચ થવો જોઈએ. એ તો પંડિતજી તમને થવો જોઈએ ને, અમને હું? કેમ? હા, શું વકીલ સાહેબ? સમતાની વાત સાંભળો એટલે સોસરવટ રોમાંચ ન થવો જોઈએ? હા, રોમ રોમ સે નિકલે પ્રભુવર. એક વખત મેં કીધું, એક ભક્તિમાં કંઈક બહાર ગામ હતા, એક મેં ડોસીમાને કીધું કે તમે અમે એટલી સરસ ભક્તિ ગાઈએ, રોમ રોમ સે નિકલે પ્રભુવર નામ તુમારા, તમે કાં નહોતા ગાતા? એ કહેते કે તો રોમ રોમ સે તમારા રોમ રોમમાંથી ઉછળતા હતા ને અમારા રોમ રોમમાંથી થોડાક ઉછળતા હતા. આવા તો આ પંચમ કાળના જીવોના ભદ્રિક કે અભદ્રિક જવાબો. હા, આનંદની ઉર્મિઓ ઉછળવી જોઈએ ને અંદરમાંથી. હા, એટલે વિચારજો, આ જે પાઠ આપણે લઈએ છીએ ને સમતા ષોડશી, એ આ સમતા ષોડશીનો પાઠ પણ એવું છે. હા, શું બોલ્યા શરૂઆતમાં? હા, समता रस का पान करो, अनुभव रस का पान करो, शांत रहो, शांत रहो, सहज सदा ही शांत रहो. સદા રહો અને સહજ રહો, ત્રણ બાબતો છે. શાંત રહો, શાંત રહો, શાંત રહો. એક વાત, શાંત રહો પણ ક્યારે? સદા, હંમેશા. કેવી રીતે? સહજ. તો સહજ અને સદા શાંત રહો. समता रस का पान करो, अनुभव रस का पान करो,
શાંત રહો શાંત રહો, સહજ સદાય શાંત રહો. શરૂઆતની 3 કડીઓ બોલીએ આપણે. પહેલી કડીમાં જ્ઞાન દ્રષ્ટિ, આગમની દ્રષ્ટિની આપણને પ્રેરણા આપી. નહીં અશાંતિ કા कुछ कारण, ज्ञान दृष्टि से देख अहो, क्यों पर लक्ष्य करे रे मूर्ख, तेरे से सब भिन्न अहो. હવે મારાથી, મારા સ્વભાવથી કોણ કેવી રીતે ભિન્ન છે એની બધી વાત, એની નોંધ આમાં હવે આપશે. જો પહેલી કડીમાં શું બોલે આપણે? નહીં અશાંતિ કા कुछ कारण, ज्ञान दृष्टि से देख अहो, क्यों पर लक्ष्य करे रे मूर्ख, तेरे से सब भिन्न अहो. બરોબર. હવે એની એક લિસ્ટ આપે છે. દેહથી જુદો, કર્મથી જુદો, કર્મમાં પુણ્ય કર્મ, પાપ કર્મ, બરાબર. પુણ્ય કર્મ, પાપ કર્મ સિવાય અઘાતિયા કર્મ, ઘાતિયા કર્મ, બરાબર. સારા કર્મ, ખરાબ કર્મ, બધા જ કર્મો એમાં. અને ઉદય, ઉદય પાપનો ઉદય, પુણ્યનો ઉદય. પુણ્યનો ઉદય હોય તો આત્માનો, કે પાપનો ઉદય હોય તો આત્માનો, કે ઉદય માત્ર આત્માનો? અરે ઉદય માત્ર જડનો. બરાબર. देह भिन्न है कर्म भिन्न है, उदय आदि भी भिन्न अहो, नहीं आधीन है तेरे कोई, सब સ્વાધીન પરિણમિત હો. હું અહીંયા આપણા જીન મંદિરમાં નેમિનાથ ભગવાનના દર્શન કરવા જ્યારે જાઉં તો ખબર નહીં મોઢામાંથી સહેજે નેમિનાથ ભગવાનની વંદના આવે. એમાં આવે છે બહુ સરસ, आसन बिनासन जमा गिरनार परगन श्याम तन, सद्बोध पाया अपने जग को बताया, नेमि जिन प्रत्येक कण स्वाधीन है, प्रत्येक जन स्वाधीन है, करता न धरता कोई है, अणु अणु स्वयं में लीन है, अणु अणु स्वयं में लीन. अरे સૌ કોઈ સ્વતંત્ર છે. જડ જડ ભાવે સ્વતંત્ર, જીવ જીવ ભાવે સ્વતંત્ર. ખ્યાલમાં આવ્યો? देह भिन्न है, कर्म भिन्न है, उदय आदि भी भिन्न हो, नहीं आधीन है तेरे कोई. अरे तारे आधीन कोई નથી, કોઈના આધીન તું નથી. તું કોઈનું કરે એવો નથી, કોઈ તારું કરે એવો નથી, કોઈને ભરોસે તું નથી, તારે ભરોસે કોઈ નથી, તારાથી કોઈ નથી, કોઈનાથી તું નથી, કોઈને માટે તું નથી, તારે માટે કોઈ નથી, તારું કોઈ લઈ લેનાર નથી, બીજાનું કોઈ તું લેનાર નથી. કેટલું સરસ છે આ. નહીં આધીન હૈ તેરે કોઈ, સબ સ્વાધીન પરિણમિત હો. સૌ સ્વતંત્ર સ્વાધીન. पर नहीं तुझसे कहता कुछ भी, सुख दुख का कारण नहीं हो, करके मूड कल्पना मिथ्या, तू ही व्यर्था कुलित हो. આ બહુ સરસ પંક્તિ છે. પરદ્રવ્ય કોઈ પણ તને એમ નહીં કહે કે તું સુખ દુઃખનું કારણ થા, બરોબર, પણ મૂળતા અને કલ્પના, મિથ્યા કલ્પના કરીને તું પોતે જ આકુળિત થાય છે, દુઃખી થાય છે, પોતે હેરાન થાય છે. अपने को आप ભૂલ કે હેરાન હો ગયા, એવી આ વાત છે. આટલી ચર્ચા તો આપણે થઈ ગઈ છે. હવે આગળ જો. इष्ट अनिष्ट न कोई जग में, मात्र ज्ञान के गेय हो. ગજબની વાત છે.
इष्ट अनिष्ट न कोई जग में जगतમાં કોઈ ઇષ્ટ નથી, કોઈ અનિષ્ટ નથી. તો પછી છે શું? માત્ર જ્ઞાન કે જ્ઞેય અહો, જ્ઞાનના માત્ર જ્ઞેય છે, જ્ઞેય માત્ર છે, ઇષ્ટ અને અનિષ્ટ કોઈ નથી. કેમ કે કોઈ વસ્તુનું નામ ઇષ્ટ અને અનિષ્ટ થોડુંક છે. વસ્તુમાં ઇષ્ટપણું અને અનિષ્ટપણું થોડુંક છે. વસ્તુ પ્રત્યેના જીવના અભિપ્રાયમાં ઇષ્ટ અને અનિષ્ટપણું છે, વસ્તુમાં નથી. ખ્યાલમાં આવ્યું? इष्ट अनिष्ट न कोई जग में मात्र ज्ञान के ज्ञेय हो निरपेक्ष करो निज अनुभव बाधक तुमको कोई न हो. બીજી લીટી જો, હો નિરપેક્ષ, નિરપેક્ષ થઈને કરો નિજ અનુભવ. તો તારા આત્માનો અનુભવ કર, કેમ કે તને તારું કરવા માટે કોઈ સંયોગો નડતર રૂપે થાય એવા નથી. બાધક તુમકો કોઈ ન હો, કોઈ તને બાધક નથી. અરે ગરીબી હોય તો ગરીબાઈ કઈ બાધક નથી, સ્ત્રી પર્યાય હોય તો સ્ત્રી પર્યાય બાધક નથી, પુરુષ પર્યાય છે તો પુરુષ પર્યાય બાધક નથી. અરે ધંધો હોય તો ધંધો એ બાધક નથી. કેમ? ગુરુદેવશ્રીનું જીવન જુઓ. પાલેજની પેઢીએ બેસતા, પ્રવૃત્તિમાં હોવા છતાં પણ નિવૃત્તિ માટે સમય ગોતી લેતા. જેને કરવું જ હોય, ગુજરાતીમાં એક બહુ સરસ મજાની કહેવત છે. શું? કે જેને ગાવું હોય એને ગીત મળી રહે છે, જેને ઉડવું હોય એને ગગન મળી રહે છે. તો આપણે તો ઉડવાની કોશિશ કરો ને, આત્માનુભવ સ્વરૂપનો અનુભવ કરવાની કોશિશ કરો ને. હો નિરપેક્ષ કરો નિજ અનુભવ બાધક તુમકો કોઈ ન હો. તારી આરાધનામાં કોઈ બાધા પહોંચાડે એવા છે નહીં. હા, નથી ઘરના નાના છોકરાઓ, નથી મોટેરાઓ, કોઈ બહારના સંયોગો ખરેખર કોઈ નડતા નથી. નડે છે તો કેવળ અને કેવળ આપણા અભિપ્રાયો આપણને નડે છે. સમજાણો શું કીધું? હા, બહુ માર્મિક વાત છે આ. કોઈ ગ્રહ નડતા નથી ભાઈ રાજનભાઈ, કોઈ ગ્રહ નડતા. દુનિયામાં કોઈ ગ્રહ છે જ નહીં કે આપણને નડે. તોય ગ્રહો નડે છે. કેવા ગ્રહો? કદાગ્રહો, આગ્રહો, હટાગ્રહો, મતાગ્રહો. આ બધા ક્યાં છે? આકાશમાં છે. આકાશમાં નથી, અહીંયા અભિપ્રાયમાં છે. હા, બહારના કયા ગ્રહો નડે આપણને? આપણને આપણા જ આગ્રહો નડતા હોય છે. ખ્યાલમાં આવ્યો? આ બહુ સરસ અને બહુ ગજબની વાત સમજવા જેવી છે. કોનો દોષ કાઢવાનો આપણે? હા, એટલે આવી અદ્ભુત આ વાત છે. આગળ જુઓ, બહુ સરસ વાત છે. સમજવા જેવી પંક્તિ છે. જુઓ, इष्ट अनिष्ट न कोई जग में मात्र ज्ञान के ज्ञेय हो निरपेक्ष करो निज अनुभव बाधक तुमको कोई न हो. સંયોગોમાં કોઈ તારા માટે બાધક નથી. બાધા પહોંચાડે એવા છે ને. બાધા બહારમાં છે જ નહીં, બાધા અંદરમાં જ છે. બાધક તત્વ તો અંદરમાં જ છે. હા, કેટલી સરસ વાત. ગુણોને જુઓ તો અંદરમાં જુઓ, દોષોને જુઓ તો અંદરમાં જુઓ. હા, ખૂબી જુઓ તો પોતાના ચૈતન્ય સ્વભાવમાં જુઓ, અને કમી જુઓ તો પોતાની પામરતામાં જુઓ. સમજાણો? પ્રભુતામાં જોશો તો ગુણો દેખાશે, પામરતામાં જોશો તો દોષો દેખાશે. ઊભી પણ કરી છે આપણે જ પામરતા,
એને હટાવવાની ડ્યુટી પણ આપણી જ છે. આગળની કડી જો, તુમ સ્વભાવ સે હી આનંદમય, તમે પોતે સ્વભાવથી આનંદમય છો. ઘણાયની પ્રકૃતિ એવી હોય, દરેક વાતે વાતે દુઃખી. હસતા હોય ને તોય દુઃખી દુઃખી થઈને હસતા હોય. નોર્મલ હસી હોય ને એમાં અને એબનોર્મલ હસીમાં બહુ ફેર છે. આ બહુ સમજવા જેવું છે. આનંદ જુદી વસ્તુ છે. આનંદ છે ને જુદી વસ્તુ છે. એબનોર્મેલિટી ન હોય, એમાં સાહજિકતા હોય, સહેજ હોય, એનું સાલસ વ્યક્તિત્વ હોય. હા, શું કહે છે જો, तुम स्वभाव से ही आनंदमय, पर से सुख तो लेशन हो. પરથી કોઈ સુખ તને મળવાનું નથી અને તારે જરૂરત નથી, કેમ કે તું પોતે આનંદમય છે. झूठी आशा तृष्णा छोड़ो, झूठी आशा तृष्णा छोड़ो, जिन वचनों में चित्त धरो, वचनामृत वितरागना परम शांत रसमूल. જો પરમ શાંત રસમૂળ, ઔષધિ જે ભવરોગના કાયરને પ્રતિકૂળ. કેટલી સરસ વાત છે. હા, तुम स्वभाव से ही आनंदमय, पर से सुख तो लेशन हो, झूठी आशा तृष्णा छोड़ो. खोटी दृष्टि, खोटी आशा. હા, झूठी आशा तृष्णा छोड़ो, जिन वचनों में चित्त धरो, समता रस का पान કરો. કેટલી સરસ વાત. મને તો એવું લાગે ઓલું પ્યાવું હોય ને, પહેલાના રેલવે સ્ટેશન ઉપર નથી ઓલા પ્યાવું હોતા, ડોસીમાં બેઠા હોય અંદર. હા, અને ઓલો ત્રાંબાનો ઓલું લઈને બેઠા હોય, એનું મોઢું જ દેખાય, આમ આમ બહાર નીકળેલું હોય બહારમાં, અને આમ કરીને પછી પાવે. હા, સમતા રસ કા પાન કરો, अनुभव रस का पान करो, शांत रहो शांत रहो, सहज सदा ही शांत रहो, शांत रहो शांत रहो, सहज सदा ही शांत रहो. समता पाठ સાંભળતા રહીએ, વિચારતા જઈએ, સ્વભાવમાં સમાતા જઈએ, શાંત રસનો રસપાન કરતા જઈએ. જીવનમાં જે કાંઈ કોઈ પણ બાબતને નિમિત્તે જે અશાંતિ હોય એ અશાંતિને સમાવતા જઈએ, સ્વરૂપમાં સમાતા જઈએ. એવી મંગલ ભાવના સાથે આજનો સ્વાધ્યાય આપણે પૂરો કરીએ. निज निधि निज में बताए, यह अनंत उपकार है उसके लिए, जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है. जिन वाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन. जा वाणी के ज्ञान ते सूझे लोकालोक, सो वाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा देत हो